સાચું કહું, પિયરમાં આવ્યા પછી ચા પીવાની કંઈક પાછી અલગ જ મજા છે. એમાંય મમ્મી સવારના મોડા ઉઠાડે, હજી સૂઈ જા એક જ જગ્યાએ ગયા, અને વાહ આખું વરસ ઉઠવું નથી એ જ હાલતું હોય. એ તો એ સવારની ચા પીવાની એવી મજા આવે. એમાં મમ્મી એલચી નાખે ને મસાલા નાખે, મજા આવી ગઈ. એ તો હું ચા પીતી હોઉં ને તો મમ્મી તરત આવીને પૂછે, બોલો મમ્મી પૂછે, ભાભી પૂછે, આજે બેન શું જમવા બનાવું? એટલી મજા આવી ગઈ. વાં કોઈ આખું વરસ એ જ પૂછવાનું, હું જમવું જ બધાને, શું જમવું જ બધાને, એ જ પૂછવાનું. એક જ આ જગ્યા છે જ્યાં આપણને પૂછવા આવે કે શું જમવું છે. હા, એટલે જાણે માવતર કહેવાય. જેમ કે દૂધની તર કેમ દૂધમાં ઉપર તરતી હોય એમ તરતા રાખે આપણે. એ તો એ મારો ફોન તો છે ને જાણે મને એમ કહેતો હોય કે હું થાકી ગયો છું. ફોનમાં તો એ ચાલુ જ હોય. બોલો, પતિદેવના ફોન, આ મારો ઓલો શર્ટ નથી મળતો, મારો રૂમાલ ક્યાં છે, મારો આ નથી મળતો. એ તો એ મારા સાસુનો ફોન આવી ગયો. બોલો, એ કે રિમોટના સેલ ક્યાં રાખ્યા છે, મળતા નથી. અરે ભાઈ, મને એમ થાય કે હું ગૂગલ એજન્ટ છું કે શું? બધું મને જ કેમ પૂછવામાં આવે? બહાર નીકળ્યા પછી મને જ પૂછવાનું? સાચું કહું, માવતરે આવ્યા પછી આ સુખ મળે, પણ ઓલું તો ચાલુ જ રહે.